નમસ્કાર, ગુજરાત ન્યૂઝ સાથે હું છું આપની સાથે ડોક્ટર મહેન્દ્ર જાદવ। વાત કરીએ સમાચારની તો મહત્વના સમાચાર બનાસકાંઠાથી, જ્યાં બનાસકાંઠામાં માની મમતાને લાગ્યું લાંછન। વાવમાં માતાએ જ દીકરીને દેહ વેપારમાં ધકેલી। પૈસા કમાવાની લાલચમાં દીકરીને દેહ વેપારમાં ધકેલી। ત્યારે 1 માસ પહેલા સગીર દીકરીનું કરાયું હતું અપહરણ, જ્યાં અપહરણ બાદ પરત આવતા સમગ્ર હકીકત બહાર આવી। ત્યારે દીકરીએ પિતા સમક્ષ સમગ્ર આપવીતી જણાવી। ત્યારે દીકરીને રૂપિયાની લાલચમાં દેહ વેપારમાં ધકેલવામાં આવી કે જ્યાં દીકરીની જુબાનીના આધારે પિતાએ નોંધાવી ફરિયાદ। ત્યારે વાવ પોલીસ મથકે માતા સહિત 18 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે। તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે બનાસકાંઠાથી કે જ્યાં બનાસકાંઠામાં ખુદ પોતાની માતાએ પોતાની દીકરીને પૈસા કમાવાની લાલચમાં દેહ વેપારમાં ધકેલી હોય તે રીતનો એક કિસ્સો સામે આવ્યો છે, જ્યાં માની મમતાને લાંછન લગાવતા હોય તે રીતનો એક કિસ્સો સામે આવ્યો છે। ત્યારે આ જ મુદ્દાને લઈને બનાસકાંઠાથી વધુ માહિતી માટે સંવાદદાતા દીપક સોલંકી જોડાઈ ગયા છે। જી દીપક, વાત કરવામાં આવે બનાસકાંઠામાં માની મમતાને લાંછન લગાવતો કિસ્સો સામે આવ્યો છે, શું છે વધુ વિગત? જે ચોક્કસથી મહેન્દ્ર વાત કરવામાં છે, વાવ વિસ્તારમાં માની મમતાને લાંછન લગાવતો એક ઘટના સામે આવી છે। જો કે ખુદ માતાએ પોતાની દીકરીને દેહ વેપારમાં ધકેલી હોવાનું સામે આવ્યું હતું। મહત્વની વાત કરું કે રૂપિયા કમાવાની લાલચમાં દીકરીને દેહ વેપારમાં ધકેલી રૂપિયા કમાવાની લાલચ જાગી હતી, જેમાં 1 માસ પહેલા સગીર દીકરીનું અપહરણ બાદ પરત આવતા સમગ્ર હકીકત બહાર આવી હતી। મહત્વની વાત કરવામાં આવે તો દીકરીએ પિતાના સમક્ષ સમગ્ર આપવીતી કહેતા પિતાના પગ તળેની જમીન ખસી ગઈ હતી। ત્યારે ખુદ માતાએ સગીર દીકરીને રૂપિયાની લાલચમાં વેપાર કરાવતા ચકચાર મચી જવા પામી હતી। ત્યારે દીકરીની જુબાનીના આધારે પિતાએ ફરિયાદ નોંધાવી છે। જી મહેન્દ્ર, જી, કહેવામાં આવી રહ્યું છે કે 1 માસ પહેલા અપહરણ થયું હતું, ત્યારે આ 1 માસ દરમિયાન શું કોઈ કાર્યવાહી થઈ હતી? જે ચોક્કસની વાત કરવામાં આવે છે, જે એક મહિના અગાઉ અપહરણ થયું ત્યારબાદ પોલીસે તપાસ હાથ ધરી હતી। જોકે સમગ્ર મામલે શાંત પાડી ગયો હતો, જેને લઈને બાદમાં માતાએ પોતાની દીકરીને જે વેપારના ધંધામાં ધકેલતા જ પિતાને જાણ થતા પિતાએ વાવ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે। જી દીપક, છેલ્લો પ્રશ્ન કે 18 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે, તો માતા સહિત અન્ય કોણ કોણ આરોપીઓ છે? જે ચોક્કસથી વાત કરવામાં આવે તો જે 18 લોકો જોડે સગીરભાઈને મોકલવામાં આવી હતી, જેને લઈને સગીરે પોતાના પિતાને વાત કરી હતી કે 18 લોકો જોડે મારી માતાએ મોકલી હતી, જેને લઈને પોલીસે 18 લોકો સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે। જી દીપક, સમગ્ર માહિતી બદલ આભાર। તો બનાસકાંઠામાં માની મમતાને લાંછન લગાવતો કિસ્સો સામે આવ્યો છે કે જ્યાં કળજુગમાં જ આવા પ્રકારના કિસ્સા બનતા હશે કે જ્યાં ખુદ પોતાની માં પોતાની દીકરીને પૈસાની લાલચમાં દેહ વેપારમાં ધકેલતી હોય, ત્યારે પૈસા કમાવાની લાલચમાં દીકરીને દેહ વેપારમાં ધકેલી કે જ્યાં પૈસા પાછળ માં એટલી પાગલ બની કે જ્યાં ખુદ પોતાનો કાળજાનો કટકો એવી દીકરીને દેહ વેપારમાં ધકેલી। ત્યારે અપહરણનું કાવતરું રચી અપહરણ બાદ જે સમગ્ર ઘટના બહાર આવી હતી, જ્યાં 1 મહિના જેટલો સમય થયો હતો અપહરણનો, અને ત્યારબાદ દીકરી બહાર આવી 1 મહિના પછી, અને જ્યાં દીકરીએ પિતા સમક્ષ સમગ્ર આપવીતી જણાવી હતી, જ્યાં સમગ્ર આપવીતી જણાવતા સમગ્ર ભાંડો ફૂટ્યો હતો। ત્યારે આ અંગે પિતાએ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી અને વાવ પોલીસ મથકે માતા સહિત 18 લોકો સામે પોલીસ ફરિયાદ થઈ છે।